મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના જીરાકોટ ગામના રહેવાસી અને હાલ સુરતના અમરોલી ઓવરબ્રિજ નીચે ભગુનગર 2 સોસાયટી સામે રહેતા 35 વર્ષીય હીરાલાલ ચંપા ગરાસિયા પર ગત તારીખ 15 મેના રોજ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં હીરાલાલને માથા, પગ તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું। સમગ્ર મામલે અમરોલી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને મોટી સફળતા મળી છે। હત્યાના બનાવમાં એક વિડીયો સૌથી મહત્વનો પુરાવો બનીને સામે આવ્યો હતો। સામાન્ય રીતે ગુનેગારો ગુનો છુપાવવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ આ કેસમાં આરોપીએ પોતે જ બનાવેલો વિડીયો મૃતકના પરિવાર સુધી પહોંચી જતા હત્યાની ઘટનાનો ભેદ ઉકેલાયો હતો। આ વિડીયોમાં મૃતક હીરાલાલનો ફોટો હતો અને આરોપી રમેશ ઉર્ફે પાયલટ પારસિંગ ગરસિયા પોતે બોલી રહ્યો હતો કે હીરાલાલ મારો ભાઈ છે અને મેં તેને માર માર્યો છે। આ કબૂલાત સાંભળી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો। પરિવારે આ વિડીયો અને ફોટાના આધારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો। ત્યારે મોબાઈલ ફોનની સામાન્ય બોલાચાલીમાં મિત્રની જ હત્યા કરનાર હત્યારા મિત્રની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘટનામાં તો સાહેબ એવું હતું કે અમારા ભાણો અને અમારા બેન, અમારા ભાણિયું બધાયનું એવું સગાવાલાનું કુલ 70 તોલા સોનું જે પૈસાની જરૂર હતી તો વ્યાજવા રૂપિયા લેવા માટે જે તે સમયે મૂકેલું 4 વર્ષ પહેલાં, અને તેમાં પૈસા અમારી પાસે જે વ્યાજના ન થતા અમે સુરેન્દ્રનગર ડેલુ સાહેબને મળેલા। ડેલુ સાહેબે એવું અમને સૂચના આપી કે ભાઈ તમારે લીમડી ડીવાયએસપી રબારી સાહેબને તમે મળો, ત્યાં તમારો નિકાલ થઈ જશે અને હું પણ વાત કરું છું, હું પણ મદદ પૂરેપૂરી કરીશ। તો અમારે જે કંઈ મુદ્દો બન્યો તરત જ એક જ મિનિટની અંદર જે અરજી આપતા 1 જ મિનિટમાં સાહેબે જે પોલીસ ખાતું અમારું જે લીમડીનો સ્ટાફ, પીઆઈ સાહેબ, પીએસઆઈ સાહેબ, તે આખી ટીમ સમગ્ર લીમડીની ટીમ મળી અને તે ઝડપમાં ઝડપથી દોડી અને જે લોકો પાસે અમારા ઘરેણાં પડ્યા હતા ત્યાં તે લોકોએ ખૂબ સારી એવી તપાસ કરી અને ખૂબ અમને મદદ કરી અને અમારું જે કંઈ ઘરેણું હતું એ પરત અપાવી દીધું અને તેમના જે કંઈ પૈસા હતા, મૂળગા પૈસા જે કંઈ તે લઈ અમને રાજી ખુશીથી એકબીજાનું સમાધાન પણ કરાયું છે। તો આ લીમડી ડીવાયએસપી સાહેબ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબની ખૂબ મદદ અને પીઆઈ લીમડી અને લીમડી પોલીસ સ્ટાફ અને સુરેન્દ્રનગર પોલીસ વડા દ્વારા જે કામગીરી કરવામાં આવી, જે એમની સૂચના નીચે તે સારી એવી કામગીરી છે જિલ્લાની અંદર, તો તેમને પણ ખૂબ ખૂબ આભાર। લીમડી જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એવો બનાવ હતો કે 31 લાખ રૂપિયા અને અમે જે 70 તોલાની આસપાસ જે સોનો હતો એ વ્યાજ બટા આધારિત લોકો લઈ લીધો હતો। તો એવી ન્યૂઝ મળ્યા પછી જે ડીવાયએસપી લીમડી છે એ લીમડી દ્વારા આ જે સંપૂર્ણ જે કાર્યવાહી હતી અમે બહુ સારી રીતે લીમડી દ્વારા કરવામાં આવેલ છે। જે વિશાલ રબારી દ્વારા અમે શૈલેષભાઈ જીવણભાઈ કાગડિયા કરીને અને કોળી સમાજના એક વ્યક્તિ હતા, આના પરિવારની જે મહિલાઓ હતી આનો ટોટલ 70 તોલા જે સોનો હતો એ લઈ લીધો હતો। તો આ જે એ લોકો એ બહેનો અમારા ઓફિસ અને વિશાલ પાસે ગઈ તો આમ પર ઝડપથી કાર્યવાહી કરીને અને 2 દિવસના અંદર જે 70 તોલા સોનો હતો એ અત્યારે પોલીસ દ્વારા આ તમામ બહેનોને પરત અપાવ્યો છે અને બહેનો અત્યારે જે છે અમારા ઓફિસ પોલીસનો આભાર માનવા માટે આવી છે અને લગભગ જે 70 તોલા સોનો છે એ અત્યારે 1 કરોડના પ્લસના રૂપિયાનો છે અને તમામ જે પરિવાર છે અને 5 થી 6 જે મહિલાઓ છે એ તમામ એકદમ ખુશ છે અને આના જે આખો જે પરિવાર છે આ પરિવારને એક તરીકેથી લંબા 4 થી 5 વર્ષથી એ લોકો હેરાન થતા હતા અને આની જે મહિલાઓ હતી અને પોતાના દાગીના મળતા નથી હતા અને પોલીસ સ્ટેશન આવ્યા પછી ફક્ત 1 થી 2 દિવસની અંદર તમામ કાર્યવાહી પૂરી થઈ ગઈ છે અને અત્યારે અમે જે આના દાગીના છે એ 70 તોલાના દાગીના અત્યારે આપણા એસપી ઓફિસમાં પરત